જીવનમાં સંઘર્ષ બધાને કરવો પડે છે, પણ જે શ્રદ્ધા અને ધૈર્ય સાથે આગળ વધે છે એને સફળતા તેના પગ ચૂમે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી મેં. વહેલી સવારથી શરૂઆત કરી દીધી અને તમે જોઈ શકો છો હોકિંગ મારી થઈ રહી છે અગાસી ઉપર. મારી અગાસી ઉપર હોકિંગ કરવા આવી ગઈ હતી હું વહેલી સવારથી જ. અત્યારે વાગી ગયા હતા 6:15 વાગે મારી અગાસી ઉપર હું આવી ગઈ હતી. અને આજે પૂનમનો દિવસ છે, પૂનમ છે અને વડ સાવિત્રી જે રહેતા હશે ઉપવાસ, એના માટે પ્રભુ સૌ જે કોઈ બહેનોએ વડ સાવિત્રીના વ્રત કર્યા હશે એને હું પ્રભુ આગળ પ્રાર્થના કરું છું કે એનું સૌભાગ્ય સુખી રહે, સંપન્ન રહે, એવી મનોકામના સાથે. હા, ચાલો ત્યારે વડ સાવિત્રીનો વ્રત જે કોઈ બહેનોએ કર્યો હોય એને મેં મનોકામના સારી માંગી, પ્રભુ આગળ પ્રાર્થના પણ કરી લીધી. આગળ તમે સાંભળી લીધું. અને મેં પણ આ ઉપવાસ તો મેં પણ કર્યા છે. હરેક વ્રત મેં ઉપવાસ એ બધું કર્યું છે. દીકરા માટે પણ ઘણા એવી મન્નતો માંગી અને વ્રત ઉપવાસ બધું કરી લીધું. છતાં પણ પ્રભુને જે ગમ્યું એ સાચું કહી શકાય, કે પ્રભુને જે ગમ્યું ને એ સાચું. અને હવે ઉપવાસ ને બધું કાંઈ જ થતું નથી. જો જેમ જેમ આપણે આગળ ઉંમર વધતી જાય ને એમ આપણા શરીરના સ્નાયુ હોય ને એ કાંઈ પણ કામ ન કરી શકતું હોય. એટલે એના માટે થોડો ઘણો ખોરાક આપણે પેટમાં નાખવું જ પડે. સ્નાયુના પ્રોબ્લેમ થઈ જતા હોય છે અને અમુક ઉંમર થાય એટલે કમજોરી આવી જતી હોય, લો બીપીના પ્રશ્નો પણ રહેતા હોય છે. એટલા માટે ઉપવાસ કશું જ નથી થતું. છતાં પણ એક ઉપવાસ મહિનામાં 1 કે 2 ઉપવાસ તો હું કરી જ લઉં. અને જો અત્યારે તો હું મારા માટે કાઢું છું. ગમે ત્યાં બહાર જવાનું હોય તોય હું મારા માટે ટાઈમ કાઢી જ લઉં. જો મારા માટે ટાઈમ ના હોય ને તો પણ હું મારા માટે ટાઈમ કાઢી જ લઉં. જો 1 કલાક મેં અગાસી ઉપર મેં એક્સરસાઇઝ, વોકિંગ અને જો હવે અનુલોમ વિલોમ, ઓમકારા અને કપાલભાતિ કરવા હું નીચે બેસી ગઈ. મારો કેમેરો ફરી ગયો હતો એટલે હું અડધી જ દેખાઉં છું, પરંતુ તમે એડજસ્ટ કરી લેજો. હું પલોઠીવાળી અને નીચે બેસી ગઈ હતી. અને જો અનુલોમ વિલોમ, ભ્રામરી અને કપાલભાતિ ત્રણેય યોગ ધ્યાન, પછી પ્રભુ પિતાને યાદ, એટલે કે ઓમકારા કરીએ ને ત્યારે શિવને યાદ કરવાના. એ પણ મેં મારી અગાસી ઉપર, શાંત વાતાવરણ હોય ને, સરસ ખુશનુમા વાતાવરણ હતું ને, એટલે ત્યાં આગળ હું જતી જ રહું. હર રોજનું મારું આ નિયમ છે. હું તમને કહેતી હોઉં છું, આગળ એ પણ મેં તમને કીધું કે મારા નિયમ પ્રમાણે મેં બધું કરી લીધું. નિયમ મતલબ આપણે આ આદત પડી ગઈ કે વહેલા ઉઠી અને આપણે પ્રભુને યાદ કરવાના. ઉઠી અને પેલા બ્રહ્મ મુહૂર્તે ઉઠ્યા હોય ને ત્યારે આપણે થોડી પ્રાર્થના કરવાની પ્રભુ આગળ. અને કરાગ્રે વસતે એ પણ ઉઠીને એ પ્રાર્થના થોડીક હું કરતી હોઉં છું. અને જો આ ઓમકારા ત્યારે પણ ઓમકારા થોડાક ઓમ ધ્વનિના ઓમકારા કરી લઉં. અને જો સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા એટલે સૂર્ય નમસ્કાર પણ મેં કરી લીધા. ત્યાં આગળ દર્શન પણ કરી લીધા. પછી આવી ગઈ મારા ઘરની અંદર. ફળિયામાં મારું પલંગ મૂકી જ દીધું હતું મેં. ત્યાં આગળ બેસી અને હું મારી ગ્રીન ટી લઈને બેસી ગઈ. ખુલ્લું વાતાવરણ અને પક્ષીઓની ગુંજ સાથે. વહેલું હતું એટલે 6:30 ઉપર થઈ ગયું હતું, લગભગ 6:45 થવા આવ્યા હતા. તો પણ મને ફળિયામાં ગમ્યું એટલે હું બેસી ગઈ ગ્રીન ટી લઈને. ગ્રીન ટી પી લઈએ, ગરમ પાણી ત્યાર પહેલાં પીધું. અને બધા ફૂલ છોડને હું જોઉં છું કે ખીલે છે, પાછા કૂકડું વળી જાય છે. અને જો આ મેં શાંત વાતાવરણ અને એટલું ખુશનુમા વાતાવરણ, બફારાની સિઝન, ગરમી એટલી છે છતાં પણ અગાસી ઉપરથી હું નીચે આવું ને એટલે ફળિયામાં જ મને ગમે. જો ફળિયામાં બેસી ગઈ, મારો પલંગ ત્યાં આગળ રાખી જ દીધું છે. કેમ કે પવન આવતો હોય ને ત્યાં આગળ આપણે પલંગ લઈને બેસીએ ને તો વધારે મજા આવે એમ.
ચાલો હવે દીવાબત્તી અને કાનાજીને જગાડી દઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ. સુંદર સવારના ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં કુશલ મંગલમાં હશો એવી મારી ઈચ્છા, આશા સાથે ચાલો નવો દિવસ, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂ કરી જ દીધું મેં વહેલા બ્રહ્મ મુહૂર્તથી જ. બ્રહ્મ મુહૂર્તે મારી નિયમ પ્રમાણે બધી મેં વ્યાયામ, એક્સરસાઇઝ એ બધું કરી નાખ્યું. પ્રભુ પિતાની યાદ પણ કરી નાખ્યા. અને સવારનો નાસ્તો મારો ઓટ્સનો હોય, પણ આજે હું તમને આગળ બતાવીશ કે મેં નાસ્તો કર્યો છે કે નથી કર્યો. બરાબર ને? ચાલો, હું સવારમાં જ મળું છું. અને આ તમે ડ્રેસ જોઈ શકો છો, મેં તમને સીવીને બતાવ્યું કે મેં આ ડ્રેસ હું મારી હાથે જ સીવું છું, જાતે જ સીવું છું. એ આ ડ્રેસ છે, આ ડ્રેસ પહેરીને બતાવું. અને એમ એટલા માટે બતાવું છું કે તમે જોઈ શકો છો, જો સમય અને સંજોગ એવા હતા ને એટલે હું આ કાંઈ મેં પહેર્યું જ નથી. આજે મને એમ થયું પહેરીને મારા વ્યુઅર્સને બતાવી દઉં. ચાલો, આ ડ્રેસ મેં મારી જાતે સીવું એ તમને પહેરીને બતાવી દીધું. અને ચાલો, ઉંમર 50 વટી જાય ને ત્યાર પછીના આપણા પડાવ હોય ને એ આપણા માટે કાઢવા જોઈએ. જો પ્રભુને યાદ પણ કરવા જોઈએ અને આપણા માટે, આપણી હેલ્થ માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અમુક ઉંમરના પડાવ આપણા એવા જ હોય છે, કારણ કે આપણે આપણું ધ્યાન ન રાખીએ ને તો ઘણી એવી બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જતી હોય છે. બરાબર ને? કારણ કે જો ઉંમર 50 વટી ગયા ને એટલે પ્રભુની યાદ કરવા પડે, આપણે યોગ ધ્યાન કરવો પડે, અને આપણે એક્સરસાઇઝ, વ્યાયામ એ પણ આપણા જીવનમાં હોવું જરૂરી છે. તમને મારી વાત સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મારી વાત સારી લાગે તો મને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી શકો છો અને મને સપોર્ટ કરજો. બરાબર? અને જો આજે હું પ્રભુની યાદમાં જ જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું એ આગળ હું તમને બતાવીશ. આજે જો આ ઉંમર એવી છે કે આપણે આ બધું ઘરની અંદર તો કરવાનું જ હોય, પણ અમુક સમય ને સંજોગ એવું હોય ને તો મંદિરોમાં પણ જવું જોઈએ. અમુક સમય અને સંજોગ હોય તો આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉંમર પ્રમાણે 50 વટી ગયા ને એટલે પૂરું, કે આપણે ઉંમરનું ધ્યાન રાખવું જ જોઈએ. એટલે પ્રભુ ભજન સાથે હું તમને બતાવીશ, હું કઈ જગ્યાએ જઈ ગઈ છું એ તમને બતાવીશ. અને મારી સાથે બન્યા રહેજો, આખો પૂરેપૂરો બ્લોગ જોઈજો. અને તમે મને કમેન્ટમાં કહેજો કે આ મારો ડ્રેસ કેવો લાગ્યો તમને. આ ડ્રેસ મેં સીવો છે એ આખા બ્લોગમાં તમને દેખાડીશ, બતાવીશ. બરાબર ને? એટલે તમે મને કમેન્ટમાં કહેજો કે કેવો સિવાઈ ગયું છે, કેવો સીવાણું છે. બ્લાઉઝ પણ મેં જે સીવું હતું એ પણ મેં પહેરીને બતાવ્યું હતું. જ્યારે મારા મમ્મી વયા ગયા ત્યારે મેં એ એવું કલર એવો હતો ને એટલે એ પહેરીને જ હું કામ કરતી હતી, પરંતુ મારે બોલવાનું રહી ગયું હતું કે આ મેં બ્લાઉઝ સીવું એ પહેર્યું છે, કેવું લાગ્યું એ બોલવાનું રહી ગયું છે. ક્યારેક હું હવે યાદ કરીશ, જ્યારે હું પહેરીશ ને ત્યારે હું તમને યાદ કરીશ ક્યારેક કે ભાઈ આ કેવું લાગ્યું. બ્લાઉઝ પણ મેં મારી જાતે સીવું છું, ડ્રેસ પણ હું મારી જાતે સીવું છું. જ્યારે મારો દીકરો વયો ગયો ને ત્યાર પછી મારો દીકરો હતો ને ત્યારે મને મુકાઈ દીધું કામ, ત્યારથી હું બહારનું કામ નથી લેતી. એટલે એનું મેં કન્ટિન્યુ રાખ્યું છે કે મારો દીકરો એમ કહેતો કે મમ્મી બહારનું કામ નથી કરવું, હવે તમે તમારા આ નંબરના ચશ્મા વધી જાય અને તમે હાવ કમજોર થઈ જાઓ, બીમારીઓ આવી જાય, તમારે નથી કરવું. એટલે ત્યાર પછી મેં બહારનું લેવાનું બંધ કર્યું છે. પરંતુ નહીંતર મેં ખૂબ એવું કામ કર્યું છે, બહારનું પણ લીધું છે કામ, અને ઘરનું તો હવે કરવાનું જ રહ્યું, કારણ કે ઘરનું તો બહાર ન દઈ શકાય. એટલા માટે તો ઘરનું હું મારી દીકરીનું મારું હું મારી જાતે જ બનાવું છું. જો મારા ઠાકોરજીને પણ હું મારા કપડાં મારી જાતે જ પહેરાવીશ. જેટલા મારા ઠાકોરજી પહેરશે ને એ મેં મારી જાતે જ બનાવેલા હશે.
બહારના કે એકેય નથી લેવા, કારણ કે એ બહુ હેવી હોય છે. હેવી મારા ઠાકોરજીને મારે પહેરાવા જ નથી. મને એવી ઈચ્છા છે. મારો નાનો લાલ ગોપાલ છે ને મારા ઘરમાં, એટલે મને એવી ઈચ્છા થાય કે જેવું મને ગરમી થાય છે ને મને જેવું કમ્ફર્ટેબલ લાગીશ ને એવું મારા ઠાકોરજીને પણ હું એમ જ રાખીશ. તો કઈ રીતે હું રાખી શકું, કેવી રીતે બરોબર છે ને જ્યાં હું રાખી અને સેવા કરું છું એ બરોબર છે ને, એ મને તમે કમેન્ટમાં કહેજો, અને ભૂલ થતી હોય તો પણ મને કમેન્ટમાં કહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો, ત્યારે કુળદેવી માને દેવાબત્તી કરી નાખ્યા, મારા ઠાકોરજીને પણ મનાવી લીધા, જગાડી દીધા, સેવા પણ કરી લીધી, સરસ મજાના ભોગ સ્વીકાર કરાવ્યા, માતાજીને કરાવ્યું, ઠાકોરજીને પણ કરાવ્યું. ચાલો, મને મારા શ્રદ્ધા પ્રમાણે મેં ઠાકોરજીની સેવા કરી નાખી. ત્યાર પછી અમે ચારેવ નીકળી ગયા, હું મારા ભાણેજ ચારેવ જણા નીકળી ગયા અમે ભૂરખિયા ધામ. ચાલો, ભૂરખિયા દાદાની જય. આજે પૂનમ છે, મારે નાસ્તો નહોતો કરવાનો, હું ઓટ્સ લઉં છું દર વખતે રોજે, પરંતુ આજે હું એમ જ જતી રહું છું ભૂરખિયા. મારે આજે પૂનમનો ઉપવાસ હોય એટલે ભૂરખિયા જઈને અમે બપોરે પ્રસાદી લેતા હોઈએ, અને સાંજની કાંઈ જ નહીં જમવાનું, બીજા દિવસે બપોરે છેક જમવાનું. એવી રીતે અમે પૂનમ રહેતા હોઈએ, હું અને મારા ફ્રેન્ડ. આજે મારા ફ્રેન્ડથી હું દૂર થઈ ગઈ છું. સમય અને સંજોગ એવા હતા એટલે અમે બંને જણા એમ કહેતા હતા કે આપણે ત્યાં આગળ મળી લઈશું, કારણ કે એ પણ પૂનમ ભરવા આવે જ છે. અમે પાંચેવ જતા હોઈએ. ચાલો, પ્રસાદ લઈ લીધું. પ્રસાદમાં તો શ્રીફળ લીધું અને આંકડાના ફૂલની માળા હું ઘણીવાર લેતી હોઉં છું, જે પ્રસાદ ધરતી હોઉં એ મેં લઈ લીધું. અને અહીંયા આગળ જ ત્યાં આગળ જ મને મળી ગયા. જો હું હજી વિચારું જ છું, ત્યાં મળી ગયા મને મારા ફ્રેન્ડ, મારા ત્રણેય ફ્રેન્ડ અને મારા ફ્રેન્ડના દીકરાના વહુ. ચારે એવા અમે હતા ને, હમણાં તમે જોયું એમ. એ લોકોને ઉતાવળ હતી એટલે નીકળી ગયા અને અમે લોકો દર્શન કર્યા. ભૂરખિયા દાદાના દર્શન તમે બધા મારા યુટ્યુબ ફેમિલી કરી લ્યો, અને ભૂરખિયા કોણ કોણ જાઓ છો એ મને કમેન્ટમાં કહેજો. ચાલો, પ્રસાદ પણ મારે સ્વીકાર દાદાએ કરી લીધું, મારા પ્રસાદનો સ્વીકાર દાદાએ કરી લીધો. અને ચાલો ત્યારે પ્રદક્ષિણા કરી લઈએ, 11 વાર પ્રદક્ષિણા કરી લઈએ, 11 વાર હનુમાન ચાલીસા બોલી લઈએ. મનની મનમાં અમે હનુમાન ચાલીસા બોલતા બોલતા પ્રદક્ષિણા કરી લઈએ. ભૂરખિયા દાદાને મનની મનમાં હનુમાન ચાલીસા બોલતા બોલતા અમે માફી પણ માંગીએ કે હે દાદા, 1 મહિનો અમે ઘરે હોઈએ, કાંઈ પણ કોઈ જીવને અમે કાંઈ પણ દુઃખ પહોંચાવ્યું હોય તો તમે મને માફ કરજો. અમે માફી માંગીએ, શાંતિથી મન શાંત રાખીને અમે અડધો કલાક દાદાની આગળ અમે માફી માંગતા હોઈએ. એવી રીતે અમે આખો મહિનો ન જતા હોઈએ એટલે અમે આખા મહિનાની અમે માફી માંગતા હોઈએ. અને ચાલો ત્યારે પ્રદક્ષિણા મસ્ત મજાની કરી લીધી 11 વાર. અને ત્યારે રામ દરબાર, જો રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી. રામ દરબાર દર વખતે તમને દર્શન કરાવું જ છું. મહિનામાં 1 વાર અમે પૂનમ ભરવા જઈએ ને ત્યારે હું તમને દર્શન કરાવતી જ હોઉં છું. આજે તમને મેં આ રીતે દર્શન કરાવ્યા છે. અને આ શિવનું મંદિર પણ ત્યાં આગળ છે, શિવલિંગ પણ છે, એટલે એ પણ તમે દર્શન કરી જ લો. આજે સોમવાર છે, મસ્ત મજાના દર્શન તમે કરી લ્યો. ઘરે બેઠા તમને હું દર્શન કરાવું છું. ચાલો, મારો વિડીયો આજનો આવો છે. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. આવતીકાલે પાછા ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.